Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 એનું ચેપ્ટર 1 એટલે કે થિયરીઝ ઓફ ડિમાન્ડ ની અંદર કઈ વસ્તુ ડિસ્કસ કરેલી તો કે ભાઈ ડિમાન્ડ એઝ વેલ એઝ એની ડેફિનેશન અધર ધેન ધેટ ડિમાન્ડ ને ફેક્ટર જેટલા પણ અફેક્ટ કરે છે કે ભાઈ અસર કરતા પરિબળો જેટલા પણ છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી. સી અધર ધેન ધેટ એ વસ્તુ કે જોઈએ કે ભાઈ લો ઓફ ડિમાન્ડ કેવી રીતે કામ કરે છે. બરાબર, એની અંદર આપણે સ્કેડ્યુલ જોયું તો ડિમાન્ડ સ્કેડ્યુલ જેમાં 1 2 3 4 5 એવી પ્રાઇસ અને 50 40 30 20 અને 10 આવી રીતે ફોર્મ્યુલેશનની અંદર ડિમાન્ડેડ ક્વોન્ટિટી ડિમાન્ડેડ આપેલી એ વસ્તુ પણ જોઈએ કે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે, ક્વોન્ટિટી ડિમાન્ડેડ અને ડિમાન્ડ વચ્ચેનો. બરાબર, અધર ધેન ધેટ આપણે એ વસ્તુ પણ જોઈ લીધી કે ભાઈ કઈ અઝમ્પશન પર બેઝડ છે આ લો. ફાઇન. સો આ સેશનની અંદર આપણે ડિસ્કસ કરીએ કે ભાઈ ડિમાન્ડનો જે લો છે એનું એક્સેપ્શન શું છે. એક્સેપ્શન એટલે શું, પહેલા તો તમને એ વસ્તુ સમજાવી દઉં. એક્સેપ્શન એટલે એવી વસ્તુ કે જે જગ્યાએ અથવા તો જેને તમે અપવાદ કહો છો, બરાબર, કે જે જગ્યાએ આ લો જે છે એ કામ નથી કરતો એવી સિચ્યુએશન, એવી તમામ સિચ્યુએશનને શું કહેવાય તો કે એક્સેપ્શનલી સિચ્યુએશન, અથવા તો એને તમે ડિમાન્ડના એક્સેપ્શન પણ કહી શકો લોના. બરાબર, તો એ વેની અંદર તમને 4 એક્સેપ્શન આપેલા છે. એક્સેપ્શન એટલે શું તો કે અપવાદ, એ જગ્યાએ કે જ્યાં લો ઓફ ડિમાન્ડ જે છે એ વર્ક નથી કરતો. રાઈટ. સો લેટ અસ ડિસ્કસ કે કયા એક્સેપ્શન જે છે એ તમને આપેલા છે. એમાં પહેલી વસ્તુ તમને આપેલી છે ઇન્ફિરિયર ગુડ્સ. ઇન્ફિરિયર ગુડ્સ આનું નામ તમે સાંભળેલું હશે કે જેને તમે ગિફન વસ્તુઓ કહેતા. ઇન્ફિરિયર ગુડ્સ અથવા તો તમે એને ગિફન વસ્તુઓ અથવા તો ગિફન ગુડ્સ તરીકે ઓળખતા. શું ગિફન ગુડ્સનો રોલ છે આ લોની અંદર અથવા તો આ જે કંઈ પણ માંગનો નિયમ છે એની અંદર શું એનો કહી શકીએ કે એનો રોલ છે. તો લેટ અસ ડિસ્કસ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ ગિફન ગુડ્સ. શું કામ એને ગિફન ગુડ્સ કહેવાય છે અને શું કામ એ ઇન્ફિરિયર ક્વોલિટીના હોય છે અથવા તો ઇન્ફિરિયર ગુડ્સ કહેવાય છે. બરાબર, સો લેટ અસ ડિસ્કસ. સી તમને એક વસ્તુ આપેલી છે, ધીસ ટાઈપ ઓફ ગુડ્સ આર ઇન્ફિરિયર ગુડ્સ ઓન વિચ કન્ઝ્યુમર સ્પેન્ડ્સ લાર્જ પાર્ટ ઓફ હિઝ ઇન્કમ. આ ગુડ્સ જે છે ગિફન ગુડ્સ એને શું કહેવાય છે તો કે ઇન્ફિરિયર ગુડ્સ કે જેની ઉપર લોકો જે છે એ નોર્મલી સૌથી વધારે ભાગ જે છે એના ઇન્કમનો સ્પેન્ડ કરતા હોય. શું કામ? વાય સો? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? તમને એવો ક્વેશ્ચન તો થાય ને કે ભાઈ કેમ મેડમ આવું કહો છો કે ઇન્ફિરિયર ગુડ્સ એટલે કે લો ક્વોલિટીના ગુડ્સ ઉપર આપણે વધારે ફોકસ કરીએ છીએ? તો કે કરીએ છીએ. જોઈએ પહેલાં આગળ સમજી લઈએ કે શું કહેવા માંગે છે, પછી તમને કહું. હિયર ડિમાન્ડ વિલ ફોલ વિથ ધ ફોલ ઇન પ્રાઇસ ઓફ કોમોડિટી. નોર્મલી માંગનો નિયમ શું છે? નોર્મલી લો ઓફ ડિમાન્ડ શું કહે છે તો કે પ્રાઇસ વધે ને તો ડિમાન્ડ ઘટે અને પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ વધે. આ નોર્મલ ફિનોમિના છે તો કે હા. બરાબર, આ કેસની અંદર શું કહેવા માંગે છે તો કે ગિફન ગુડ્સના કેસમાં પ્રાઇસીસ ઘટે ને તો ડિમાન્ડ એ ઘટી જ જાય, અથવા તો ડિમાન્ડ ઘટે છે ને તો સાથે સાથે પ્રાઇસ ઘટી જાય. આવી કઈ વસ્તુ હોય? બરાબર, તો સી હું તમને અમુક વસ્તુના એક્ઝામ્પલ આપું, તમે જોયેલી હશે. જેમ કે બાકસ, મેચ બોક્સ, જેને તમે માચીસ કહો છો, મેચ બોક્સ. બાકસ જે છે ને એની કિંમત ઘટે ને તોય એની ડિમાન્ડ ઘટે છે. શું કામ? ડ્યુ ટુ ધી અવેલેબિલિટી ઓફ લાઇટર. બાકસનું પેકેટ 10 રૂપિયાનું હોય, લાઇટર 10 રૂપિયાનું હોય. બાકસ તો ગમે ત્યારે ખાલી થઈ જાય, હવાઈ જાય, તૂટી જાય. પણ લાઇટર ક્યારે હવાઈ નહીં, તૂટે નહીં. સો લોંગ લાસ્ટિંગનેસ લાઇટરની જે છે એ બાકસની નથી. તો બાકસ કેવી વસ્તુ છે તો કે ઇન્ફિરિયર ગુડ છે, સીધી વસ્તુ છે. રૂપિયાની તમને બાકસ તો મળી જ જાય ને. બરાબર, તો આ સેન્સમાં જોવા જાવ તો જેમ જેમ ડિમાન્ડ ઘટશે ને એમ પ્રાઇસ એ ઘટી જશે. ફાઇન. ઇવન ઇફ ધેર ઇઝ ઇન્ક્રીઝ ઇન કન્ઝ્યુમર્સ ઇન્કમ. જો કન્ઝ્યુમરના ઇન્કમમાં વધારો આવે ને તોય આ લોકો કન્ઝ્યુમર લોકો એ બધી વસ્તુને એટલી બધી બાય ન કરે. સીધી વસ્તુ છે, તમારે મારા બાકસની કેટલી જરૂર પડે? સમજો છો? આપણે બાકસની કાંઈ એવો યુસેજ હોતો નથી. અને આવા ઘણા માર્કેટની અંદર છે ગિફન ગુડ્સ છે કે ઇન્ફિરિયર ગુડ્સ છે, ઇન્ફિરિયર ક્વોલિટીના ગુડ્સ છે. ફાઇન. સો એ સેન્સમાં જોવા જઈએ તો ઇન્ક્રીઝ કન્ઝ્યુમરની
ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો એ લોકો બાય નહીં કરે. જો તમને કીધું છે કે ઇવન ઇફ there is increase in consumers income he or she will not buy more of it. જો ઇન્કમમાં વધારો થાય તો પણ વધારે પડતું જે છે એનું બાઇંગ કરવામાં આવતું નથી. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કહે છે કે there is no close substitute of it. હા, આના કંઈ સબસ્ટિટ્યુટ માર્કેટની અંદર અવેલેબલ હોતા નથી, કારણ કે લાઇટર એ આખું નવું ઇન્વેન્શન છે. એ કોઈ બાકસ જે છે બરાબર એની કંઈ માની લે તો સબસ્ટિટ્યુટ નથી. હા, એના સબસ્ટિટ્યુટ તરીકે કામકાજ જરૂર કરે છે, પણ બાકસનું કોઈ સબસ્ટિટ્યુટ નથી. ફાઇન. સો ઇટ ઇઝ નોટ ધ સબસ્ટિટ્યુટ ઓફ મેચ બોક્સ. ધેર ઇઝ જસ્ટ ઇન્વેન્શન ઓફ લાઇટર, ગેસ લાઇટર. બરાબર. લાઇટરમાં પાછા બે પ્રકાર હોય. એક ઓલા સિગરેટ જલાવવાના આવે છે એને લાઇટર જ કહે છે, બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ધી ગેસ લાઇટર. ફાઇન. સી નેક્સ્ટ શું કહે છે કે સો હિયર ઇન્કમ વિલ નોટ અફેક્ટ ઓર ઇન્કમ વિલ ટેક પ્લેસ instead of substitute effect. See, here income will take place instead of substitute effect. શું કામ ઇન્કમની જગ્યા આવશે? કારણ કે ઇન્કમમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, there is no any change, અને સબસ્ટિટ્યુટ તો અવેલેબલ જ નથી. તો ઇન્કમ કદાચ વધે ને તો આપણે બાકસના બદલે લાઇટર લેવાનું પસંદ કરીએ, નહીં કે બાકસ લેવાનું. નોર્મલ સેન્સની અંદર આપણે જે છે એ લાઇટર લેવાનું પસંદ કરીએ, નહીં કે બાકસ લેવાનું. બરાબર ને? તો સીધી વસ્તુ છે. However, given goods remains theoretical concept as there is limited empirical advances of existence of such goods. બરાબર. આ વસ્તુ જે છે એ શું કામ એક તો બીજી રીતે એક્સેપ્શનની અંદર આવે છે, તો કે આ ખાલી થિયોરેટિકલ ગ્રાઉન્ડ છે, જેમાં તમને ગિફન એટલે કે એક ઇકોનોમિક્સ હતા ગિફન, એના લીધે જ આને ગિફન ગુડ્સ કહેવાય છે, કેમ કે એમણે આ કન્સેપ્ટ આપેલો હતો. તો એ ગિફન નામના જે કોઈ પણ ઇકોનોમિક્સ હતા ને એને એવું કહી દીધું કે ભાઈ ગિફન ગુડ્સ જે છે ને એ આમ હોય, પણ હકીકતે આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ તો આ ખાલી એક થિયોરેટિકલ ગ્રાઉન્ડ ઉપર જ છે, કારણ કે આના કોઈ ઇમ્પિરિકલ એવિડન્સ નથી. શું કામ ઇમ્પિરિકલ એવિડન્સ નથી? તો ધ થિંગ ઇઝ ધેટ કે ભાઈ પ્રેક્ટિકલ એવા એવી કોઈ રીતે સાબિત નથી થતું, અને વાત એ સાચી છે પ્રેક્ટિકલી આ વસ્તુ જે છે એવી ખાસ રીતે સાબિત થતી નથી, એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી એક્સેપ્શન, એટલે કે અપવાદ તરીકે લેવામાં આવે છે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધ નેક્સ્ટ થિંગ. નેક્સ્ટ પાર્ટ ઉપર તમને એક વસ્તુ આપેલી છે આર્ટિકલ ઓફ પ્રેસ્ટીજ વેલ્યુ, કે જેને વેબલેન ગુડ્સ કહેવાય. જેમ ઇન્ફિરિયર વેલ્યુના આર્ટિકલને ગિવન ગુડ્સ કહેવાય છે ને, શું કામ? કારણ કે ઇકોનોમિક્સ ગિફોને એને આપેલું છે. એવી જ રીતે આર્ટિકલ ઓફ પ્રેસ્ટીજ વેલ્યુને વેબલેન ગુડ્સ કહેવાય છે. બરાબર. આર્ટિકલ ઓફ પ્રેસ્ટીજ વેલ્યુને વેબલેન ગુડ્સ કહેવાય છે. એની પાછળનું આપણે કારણ જોશું. પણ સી એક વસ્તુ તમે જોઈ લો કે ગિફન ગુડ્સ લઈ લો કે પ્રેસ્ટિજિયસ વેલ્યુ, આ બંને વસ્તુની અંદર ફોકસ કરવું હોય તો કે કા ખાલી સાવ પુઅર લોકોનું, કા બહુ બધા રીચ લોકોનું. આપણે આ કંઈ આવતા જ નથી એક્સેપ્શનની અંદર, એટલે કે તમારા અને મારા જેવા જે કોઈ પણ મિડલ ક્લાસ પીપલ છે એ લોકો ક્યાંય આ વેબલેન ગુડ્સ કે ગિફન ગુડ્સની અંદર નથી આવતા. શું કામ? કારણ કે આપણે લક્ઝરી એ લેવા દેવા નથી હોતા, આપણે એ ગિફન ગુડ્સ એને લેવા દેવા નથી હોતા. We are always focusing on the basic necessities as well as normal goods. બરાબર. જેની અંદર ગ્રોસરીઝ ને એની ઘણી બધી વસ્તુઓ જે છે એ ઇન્વોલ્વ થતી હોય છે. લેટ અસ સી કે શું કામ આને વેબલેન ગુડ્સ કહે છે ને વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી પ્રેસ્ટીજ વેલ્યુ ગુડ્સ. વેબલેન ગુડ્સ આર નેમ્ડ આફ્ટર અમેરિકન ઇકોનોમિસ્ટ થોસ્ટીન વેબલેન. થોસ્ટીન વેબલેન જે છે એના નામ ઉપરથી એને ગુડ્સ વેબલેન ગુડ્સ કહેવામાં આવ્યું છે. જેવી રીતે ગિફન ગુડ્સનો કન્સેપ્ટ ગિફોને આપેલો હતો ને, એવી રીતે વેબલેને આ થોસ્ટીન વેબલેનની જે છે એ વેબલેન ગુડ્સનો કન્સેપ્ટ આપેલો છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ શું કહે છે. જનરલી દે આર ધી લક્ઝરી ગુડ્સ ધેટ ઇન્ડિકેટ કન્ઝ્યુમર્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ સ્ટેટસ. બરાબર. નોર્મલી આ જે કાંઈ પણ વેબલેન ગુડ્સ છે એ કોઈ પણ કન્ટ્રીની અંદર રહેતા લોકોનું રીચ સ્ટેટસ બતાવે છે. કાં તો કે ખાલી અને ખાલી લક્ઝરી ગુડ્સ જ આની અંદર ઇન્વોલ્વ થાય છે. તો લક્ઝરી ગુડ્સ જ ઇન્વોલ્વ થાય અને ખાલી રીચ પીપલની જ ઇકોનોમિક સિચ્યુએશન બતાડે તો માર્કેટની અંદર કે ઇકોનોમીની અંદર ખાલી રીચ પીપલ રહેતા હોતા નથી. ઇકોનોમીની અંદર તમારા અને મારા જેવા નોર્મલ પીપલ જે છે એ લોકો રિસાઇડ કરે છે, એ લોકો રહે છે, એનું પોતાનું એક અસ્તિત્વ છે. અને સૌથી વધારે કન્ઝમ્પશન આપણા લોકોનું જ છે.
એટલે કે નોર્મલ લોકો કેવા કે જે લોકો નોર્મલ ગુડ્સ બાય કરે છે માર્કેટની અંદર. સો એ વેથી તમે જોવા જાઓ બરાબર, તો સિમ્પલી આ વસ્તુની અંદર તમને કીધેલું છે કે ભાઈ સોશિયલ સ્ટેટસ અને લક્ઝરી ગુડ્સ વાળા હોય ને એણે વેબલરને લીધેલા છે, પ્રેસ્ટીજ વેલ્યુ વાળા. હવે શું કહે છે કે when the prices of these goods increases, consumer buy it to show the society. See, મોટા માણસો હોય, તમે એમ કહેતા હોય કે મોટા માણસો દેખાડો બહુ કરે, વાત સાવ સાચી છે તમારી. મોટા માણસો સાચે દેખાડો બહુ કરતા હોય. શું કામ? જસ્ટ ટુ શો ધી સોશિયલ સ્ટેટસ ઓફ ધેર. એ લોકો પોતાનું સોશિયલ સ્ટેટસ બતાડવા માટે જે છે ને એ દેખાડો કરતા હોય બરાબર. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર જોવા જઈએ તો જ્યારે આવી ગુડ્સની પ્રાઇસ વધશે ને તો એ લોકો વધારે બાય કરે, નહીં કે બાઇંગ ઓછું કરી નાખે. હા, આપણે ન કરીએ, આપણે તો આમે આપણને એ વસ્તુ પોસાવાની નથી કેમ કે લક્ઝરી ગુડ્સ છે, આપણે તો આમથી નહીં કરીએ. પણ એ લોકો ચાઈને કરે. શું કામ? સોસાયટીની અંદર જે છે એ પોતાનું સ્ટેટસ બતાડવા માટે. સી ફોર એક્ઝામ્પલ તરીકે એ લોકોએ કીધું છે કે લક્ઝરી કાર્સ, એક્સપેન્સિવ થિંગ્સ જેટલી પણ આપણે સોનું લેતા હોય એ લોકો પ્લેટિનમ લે. હા, બતાડવા માટે ને કે અમે પ્લેટિનમની રિંગ પહેરીએ છીએ, પ્લેટિનમના ઓર્નામેન્ટ્સ પહેરીએ છીએ, એટલા માટે. નેક્સ્ટ કે છે ડિઝાઇનર થિંગ્સ. કોઈ પણ ડિઝાઇનર વસ્તુ તો સાંભળ્યું હશે કે મેં લાખ રૂપિયાનો ડિઝાઇનર જે છે એ ગાઉન કરાવ્યું, કે લાખ રૂપિયાની ડિઝાઇનર શૂટ કરાવ્યું, 2 લાખ રૂપિયાનું, 5 લાખ રૂપિયાનું. આ બધું શું છે? ડિઝાઇનર વસ્તુઓ, ડિઝાઇનર થિંગ્સ, આર્ટિફેક્ટ્સ. બરાબર. એ લોકો છે ને આ વસ્તુ માટે બહુ કોન્શિયસ હોય અને આર્ટિફેક્ટ્સની એવી બધી વસ્તુ આર્ટ અને ક્રાફ્ટની લોકો બહુ પરચેસ બી કરતા હોય. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર શું કહેવા માંગે છે તો કે આર્ટિકલ્સ ઓફ પ્રેસ્ટીજ વેલ્યુ. આમાં કઈ વસ્તુઓમાં કેમ હતું કે પ્રાઇસ ફોલ થાય તો ડિમાન્ડ ફોલ થાય, એમ આમાં છે ને પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય. તો બે જગ્યાએ એક્સેપ્શન છે કે જેના લીધે લો ઓફ ડિમાન્ડ વર્ક નથી કરતું. તો કે હા, સી નેક્સ્ટ પાર્ટ તમને આપેલો છે એન્ટિસિપેશન રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસીસ. ફ્યુચર પ્રાઇસીસની એન્ટિસિપેશન જે કાંઈ પણ છે એ વસ્તુ ક્યારેય આમાં આવતી જ નથી, કારણ કે કન્ઝ્યુમર છે ને રેશનલી બિહેવ કરતો હોય અને એમાં એ લોકો ક્યારેય ફ્યુચર પ્રાઇસ જે છે ને એનું કન્સિડરેશનની અંદર લેતા જ ના હોય. જોઈએ શું કે છે, કન્ઝ્યુમર બિહેવ્સ રેશનલી. કન્ઝ્યુમર રેશનલી બિહેવ કરે છે when there is anticipation of price rise in future, consumer will increase the demand of commodity at present, as well as if the prices fall will take place in future, then current demand also decreases as people wait for more price fall, so it violates the law of demand. જ્યારે પણ આપણે એવું એક્સપેક્ટ કરતા હોઈએ તો આપણે અત્યારે પોસ્ટપોન કરી દઈએ છીએ. હા, હવે આપણે પોસ્ટપોન કરીએ ને એનો મતલબ એવો થાય કે આપણે આર્ટિફિશિયલી જે છે ને એ ડિમાન્ડને ઓછી કરી છે. હકીકતમાં ડિમાન્ડ ઓછી હોવી જોઈએ નહીં, પણ આપણે આર્ટિફિશિયલી ડિમાન્ડને ઓછી કરીએ છીએ. તો આર્ટિફિશિયલી ડિમાન્ડ ઓછી કરી તો એ શું બની ગયું તો કે એક્સેપ્શન. આર્ટિફિશિયલી ડિમાન્ડ તમે વધારો છો કે આર્ટિફિશિયલી ડિમાન્ડ ઓછી કરો છો, ઇટ બીકમ્સ ધી એક્સેપ્શન. એ અપવાદ બની જાય છે. બરાબર. સો એ વેની અંદર તમને કીધું છે કે ભાઈ ફ્યુચર રિગાર્ડિંગ એન્ટિસિપેશન તમે કરો છો ફ્યુચર પ્રાઇસ રિગાર્ડિંગ, તો એ સિમ્પલી શું કરે છે તો કે ઇટ વાયોલેટ્સ ધી લો ઓફ ડિમાન્ડ. એટલે કે લો ઓફ ડિમાન્ડ જે છે એની એ વસ્તુ જે છે એ શું તો કે વાયોલેટ કરે છે. ફાઇન. આ સિમ્પલ મેનરની અંદર આપેલું છે એન્ટિસિપેશન રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસિસ. બરાબર. ફ્યુચર પ્રાઇસિસને રિલેટેડ તમે જે કંઈ બી વસ્તુ તમે માનો છો કે ભવિષ્યમાં પ્રાઇસ વધી જશે કે ઘટી જશે તો એને રિગાર્ડિંગ તમને આપેલું છે કે એ તમારી ધારણાઓ ખોટી હોય છે. કેમ કે ઘણી વખત તમે એવું માન્યું હોય ત્યારે એવું થાય નહીં. તમે એવું માનીને ચાલતા કે ભાઈ ફ્યુચર પ્રાઇસીસ જે છે એ ઓછા થઈ જશે, પણ એવું હકીકતમાં ઓરિજિનલી એવી વસ્તુઓ માર્કેટની અંદર બનતી હોતી નથી. અને જ્યારે આવી ડિમાન્ડ બનાવવામાં આવે કે ક્રિએટ કરવામાં આવે તો ઇટ બીકમ્સ ધી એક્સેપ્શન ટુ ધી ડિમાન્ડ. બરાબર. એક્સેપ્શન ટુ ધી લો ઓફ ડિમાન્ડ. હવે તમને એક વસ્તુ આપેલી છે ઇમરજન્સી. તમને એમ થાય મેડમ ઇમરજન્સીમાં નથી લાગે વળગે, તો લાગે વળગે જ ને, શું કામ ના લાગે વળગે? સી એટ ટાઈમ્સ નેચરલ કેલામિટીઝ એટલે કે કુદરતી આપત્તિઓ, વોર, યુદ્ધની સ્થિતિ, પેન્ડેમિક્સ, બરાબર, એટલે અત્યારે તમે જે કાંઈ પણ આવી મહામારી બીમારી જુઓ છો જેને આપણે મહામારી કહી શકીએ,
એવી મહામારી બીમારી COVID-19 જેવી બીમારી જે છે એ બીમારીના ટાઈમ પીરિયડમાં કે વોરની સિચ્યુએશનમાં કે નેચરલ કેલામિટીઝમાં કન્ઝ્યુમરનો બિહેવિયર રેશનલ ના હોય તો કેવો હોય? એબનોર્મલ હોય. એબનોર્મલ એટલે શું? તો કે હું અત્યારે તમે પ્રીવિયસલી એક તમને એક્ઝામ્પલ આપું. આપણે જ્યારે COVID-19 અમુક આવ્યું બરાબર, અને સડનલી જ લોકડાઉન થઈ ગયું ને ત્યારે લોકો વસ્તુ માટે બહુ પડાપડી કરતા હતા કે ઘરમાં વસ્તુઓ લઈ લઈએ જેથી કરીને પછીથી આપણે ક્યાંય કંઈ પણ ફેસ ના કરવું પડે. તો આ બધું શું છે? તો કે ઇમરજન્સી સિચ્યુએશન જ્યાં લોકોનો એબનોર્મલ બિહેવિયર હોય. વસ્તુ નતર નોર્મલી આપણે આટલી બધી એક્સેસિવ વસ્તુ પરચેસ ના કરતા હોય માર્કેટમાં ઇન ટર્મ્સ ઓફ ગ્રોસરી ઓર ઇન ટર્મ્સ ઓફ અધર થિંગ્સ, હેલ્થ કેર, પર્સનલ કેર, એની અંદર તો છે શું? તો કે એબનોર્મલી બિહેવ કરે છે લોકો. આપણને એવું લાગે કે ભાઈ પછી આપણને વસ્તુ નહીં મળે તો આપણે ક્યાં લેવા જશું? ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. શું કહે છે? ઇફ દે એક્સપેક્ટ શોર્ટેજ ઓફ ગુડ્સ they will buy even at higher prices. અત્યારે પછી કદાચ ભાવ વધારે તોય આપણે લઈ લઈએ. કામ આપણને એવું લાગે છે કે પછીથી આપણને વસ્તુ ન મળી તો, અને એ બધી જ વસ્તુ આપણે બેસિક નેસેસિટીની હોય, નહીં કે લક્ઝરી ને કમ્ફર્ટ થિંગ્સ. બરાબર. તો બધી વસ્તુ બેસિક નેસેસિટીની છે અને એ ટાઈમ પીરિયડની અંદર આપણે એ વસ્તુ બાય કરવાનું વિચારીએ છીએ અને હાયર પ્રાઇસે બાય કરી લેશું ડ્યુ ટુ આર એબનોર્મલ બિહેવિયર. બરાબર. તો આ કેસની અંદર શું સિચ્યુએશન આવે? તો કે જ્યારે પણ આની ઇમરજન્સી આવે ને, કુદરતી આપત્તિ કે પછી યુદ્ધની સિચ્યુએશન કે પેન્ડેમિક, એટલે કે અત્યારે તમે જે આ મહામારી જુઓ છો COVID-19, બરાબર, આવી કોઈ પણ સિચ્યુએશન આવે ને એ ટાઈમ પીરિયડની અંદર લો ઓફ ડિમાન્ડ જે છે ને એ વાયોલેટ થાય. એટલે કે લો ઓફ ડિમાન્ડ વર્ક ન કરે. પછી પ્રાઇસ વધારે હોય તો લોકો તો લેવાના જ છે, એનો પ્રાઇસ ઓછી રાખો છો લોકો લેશે જ, કેમ કે એમને બીક લાગી ગઈ છે કે પછી મને કદાચ ન મળે તો હું શું કરીશ? વોટ વિલ આઈ ડુ? બરાબર. સો ધેટ ઇઝ ધી રીઝન. પર્ટિક્યુલરલી આ સેશનની અંદર આપણે એક્સેપ્શન સ્ટડી કર્યા, જેની અંદર સિમ્પલ 4 વસ્તુ આપણે જોઈ. કઈ કઈ? તો કે ફ્યુચર એન્ટિસિપેશન, ઇમરજન્સી, ગિફ્ટ ગુડ્સ અને વેબલેન ગુડ્સ. આ ચારે ચાર જે છે એ એક્સેપ્શન છે કે જ્યાં લો ડિમાન્ડ વર્કઆઉટ કરતો નથી. નેક્સ્ટ તમને ખાલી એક બેઝ માંગુ છું. નેક્સ્ટ કમિંગ જે છે એ ટોપિક માટેનો, એની અંદર આપણે શું શું સ્ટડી કરશું? તો કે ડિમાન્ડ ફંક્શન એટલે કેવું? તો કે ફેક્ટર તરીકે આપણે એક ડિમાન્ડ ફંક્શનને લઈએ. તમે દરેક વસ્તુના એક ફંક્શન ભણેલા છો જેની અંદર ફોર્મ્યુલા હોય, બરાબર. તો આપણે આની અંદર ફોર્મ્યુલા ભણશું કે જેમાં જેટલા 6 ફેક્ટર હતા ને 6 એ 6 ફેક્ટરને આપણે લઈ અને એક આખું જે છે એ ફંક્શન બનાવશું. ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ હતા ને કે પ્રાઇસ ને ઇન્કમ ને ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ ને ટેસ્ટ પ્રેફરન્સીસ, એને ભેગા થઈ અને એનો ગુણાકાર કરી આપણે એક બનાવશું ફંક્શન, જેને ડિમાન્ડ ફંક્શન કહેવાય છે. શું કામ ડિમાન્ડ ફંક્શનનું ઇમ્પોર્ટન્સ છે? એક તો એ વસ્તુ ઇન્ડિવિજ્યુઅલ નહીં લાગુ પડે, માર્કેટ નહીં લાગુ પડે એટલા માટે, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ એઝ વેલ એઝ માર્કેટ બંનેને લાગુ પડે છે એટલા માટે એનું ઇમ્પોર્ટન્સ છે. સો સી ડિમાન્ડ ફંક્શન જે છે એની અંદર તમામ પ્રકારના ફંક્શન્સ આપણે જે છે ડિસ્કસ કરી લઈશું, જેમાં પ્રાઇસીસ, ઇન્કમ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન એઝ વેલ એઝ જે કંઈ પણ ગવર્મેન્ટને રિલેટેડ એક્ટિવિટીઝ છે એ બધી વસ્તુ. ફાઇન. તો અત્યારે પર્ટિક્યુલરલી આ સેશન માટે આપણે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર ડિમાન્ડ ફંક્શન એઝ વેલ એઝ એને અફેક્ટ કરતી જેટલી બી વસ્તુઓ છે એ આપણે સ્ટડી કરીશું. થેન્ક યુ સો મચ.